હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અકાઉન્ટન્સી વિષયને લગતા એક એમસીક્યુની ચર્ચા કરશું. ભાડે ખરીદ ચેપ્ટરને લગતો આ એમસીક્યુ છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલો ઓપ્શન છે ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદાયેલી મિલકતની રોકડ કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. ઓપ્શન બી, ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદાયેલી મિલકતની કરાર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. ઓપ્શન સી, ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદાયેલી મિલકતની બજાર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. ઓપ્શન ડી, ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદાયેલી મિલકતના છેલ્લા હપ્તા પર ઘસારો ગણવામાં આવે છે. આપણે આમ જોઈએ તો ચારે ઓપ્શનમાં ઘસારો કઈ કિંમત પર ગણવામાં આવે છે એના વિશે વાત કરી છે. અને ઓપ્શનમાં કીધું છે રોકડ કિંમત પર ઘસારો ગણાય છે, કરાર કિંમત પર ઘસારો ગણાય છે, બજાર કિંમત પર ઘસારો ગણાય છે કે છેલ્લા હપ્તા પર ઘસારો ગણવામાં આવે છે. તો આપણે ખબર છે એમ બજાર કિંમત ઉપર અને છેલ્લા હપ્તાની રકમ ઉપર ક્યારે ઘસારો ગણી શકાય નહીં. એટલે ઓપ્શન સી અને ડી તો ન જ હોઈ શકે. હવે ઓપ્શન એ અને બીમાં શું કીધું છે? રોકડ કિંમત પર ઘસારો ગણાય કે કરાર કિંમત ઉપર? તો આપણે જાણીએ છીએ એમ ભાડે ખરીદ પદ્ધતિમાં રોકડ કિંમત એટલે શું? તો કે ખરીદનાર જો એ મિલકત રોકડેથી ખરીદે તો એને જે કિંમતે પડે એ કિંમત એટલે કે મૂળ કિંમતને આપણે ભાડે ખરીદ ચેપ્ટરમાં રોકડ કિંમત કહીએ છીએ. અને કરાર કિંમત એટલે શું? તો કે રોકડ કિંમત એક તો હપ્તા પદ્ધતિથી ખરીદે છે એટલે એને થોડી મોંઘી પડે. રોકડ કિંમત પ્લસ વ્યાજની જે રકમ થાય એને આપણે કરાર કિંમત, કોન્ટ્રાક્ટ પ્રાઇસ કહેતા હોઈએ છીએ. એટલે આપણે ઓલરેડી જાણીએ છીએ કે કોઈ પણ મિલકતની કિંમત મૂળ કિંમત હોય એના ઉપર ઘસારો ગણાય. અને ભાડે ખરીદ ચેપ્ટરમાં મૂળ કિંમતને આપણે રોકડ કિંમત કહીએ છીએ. એટલે આપણો ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદાયેલી મિલકતની રોકડ કિંમત પર ઘસારો ગણવામાં આવે છે. થેન્ક યુ.